સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ જાહેરાત ક્રમાંક 212/2024-25 CCEનો પ્રાથમિક પરીક્ષાનું પરિણામ GPSC મુજબ જાહેર કરાવવા અંગે આજરોજ વાવ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર CCEની પ્રાથમિક પરીક્ષાનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 1/4/2024 થી 20/5/2024 સુધી આયોજન કરવામાં આવેલું હતું. સદર જગ્યાની જાહેરાતમાં કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જે CCEની પરીક્ષાની નોટિફિકેશન પેજ નંબર 25 પરના મુદ્દા નંબર 7માં જણાવેલ છે કે તારીખ 19/9/2024ના રોજ પ્રસિદ્ધ થયેલ પરિણામમાં કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોને પાસ કરેલ છે. જેમાં જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોનું શરતોનું પાલન થયેલ નથી, જેથી મોટાભાગના ઉમેદવારોને અન્યાય થયેલ છે. GPSC દ્વારા પણ ક્લાસ 1 અને 2 તેમજ સુપર ક્લાસ 3ની પરીક્ષામાં કેટેગરીના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે. જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GPSC મુજબ CCEનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરે, જેથી મોટા ભાગના ઉમેદવારોને ન્યાય મળી રહે. અને જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો વિદ્યાર્થીઓ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જાહેરાત 2212 ક્રમાંક CCEની જે એક્ઝામ લેવામાં આવી એમાં વિદ્યાર્થીઓને અન્યાય થયો છે CBRT બધાના લીધે. એટલે CBRT બધી રદ કરવામાં આવે અને GPSC પેટર્ન મુજબ જો માર્ક્સ જાહેર કરવામાં આવે તો વધુને વધુ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવા મળે. કેમ કે આ એક્ઝામ આપવાથી કોઈ એક્ઝામમાં સરકારી નોકરી મળવાની નથી, આ તો ખાલી ક્વોલિફિકેશન માટે એક્ઝામ છે. એટલે બીજી એક્ઝામ આપવામાં આવે તો GPSC પેટર્ન લાગુ કરે તો સારું. નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજરોજ વાવ મામલતદાર ખાતે CCE એક્ઝામ બાબતે જે આવેદન આપવામાં આવ્યું એ બાબતે કહેવા માંગુ છું કે CBRT જે પદ્ધતિ જેમણે લાગુ કરી છે એ નાબૂદ થવી જોઈએ. કારણ કે એની અંદર ઘણા બધા તબરડા જોવા મળેલા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓના 40 માર્ક વધેલા છે, 20 માર્ક વધેલા છે. એટલે વિદ્યાર્થીઓના ક્વોલિફિકેશન પ્રમાણે વિદ્યાર્થીને ન્યાય નથી મળ્યો. પેલો મુદ્દો. બીજો જે મુદ્દો એ છે કે CCEની જે એમણે એક્ઝામ લીધી છે એ એક્ઝામની અંદર જે પણ મુદ્દાઓ એમણે આપ્યા હતા એની અંદર ઘણા જે બધા મુદ્દાઓનું પાલન નથી થયું. મેઇન વસ્તુ એ છે આ તમામ જેટલા પણ યુવાનો છે સ્પર્ધાત્મક એક્ઝામો આપે છે અને એક્ઝામો આપ્યા પછી એમને આટલા બધા પ્રશ્નો થાય છે. તો મારે ખાલી એટલું જ કેવું છે કે CCEની એક્ઝામ એમણે કોમન એક્ઝામ લીધી છે કે આ એક્ઝામ પછી ક્લાસ 3ની વ્યક્તિ કોઈ પણ મેન્સ એક્ઝામ માટે ક્વોલિફાય થાય છે. તો એના માટે સરકારશ્રીની કંઈક તો યોજના હોવી જોઈએ ને, કંઈક તો જેમનો પ્રારૂપ હોવો જોઈએ ને. તો રિઝલ્ટમાં આટલા જે બધા ગોટાળા કેમ? જો એમનામાં રિઝલ્ટ આપવાની ક્ષમતા નથી હોતી કે ભાઈ અમારે પરીક્ષામાં નથી લઈ શકતા, અમે સારું રિઝલ્ટ નથી આપી શકતા, તો રાજીનામું આપી દો. તો આ બધા જે યુવાનો છે ને એ રાજકારણમાં આવી જશે. જો તમારામાં પરીક્ષા લેવાની ક્ષમતા ન હોય, રિઝલ્ટ આપવાની ક્ષમતા ન હોય, યુવાનોને ન્યાય આપવાની ક્ષમતા ન હોય, સરકારી નોકરીઓ આપવાની ક્ષમતા ન હોય તો ખુરશીઓ છોડી દો. કારણ કે અમારે એક્ઝામ હોય તો એક્ઝામ જે માટે આંદોલન કરવાનું કે ભાઈ અમારી એક્ઝામ લો. જો અમારા ગુણનો કોઈ પ્રશ્ન થાય તો અમારે આવવાનું કે ભાઈ અમારા ગુણના પ્રશ્નો થયા છે, હવે તમે ન્યાય આપો. ગુણ જે માટે પાસ થયા પછી જયારે નોકરીઓ જે લેવાની હોય તો આપણે ચાટવાળાનો પ્રશ્ન છે, તો એ ટાઈમે પણ જે આવેદન આપવાનું કે ભાઈ અમને સરકારી નોકરી ક્યારે મળશે. તો સરકાર કરે છે શું? પ્રશ્ન એ સમજાતો નથી કે ગુજરાત સરકાર ખરેખર કરે છે શું? મને પ્રશ્ન એ સમજાતો નથી કે ગુજરાતની તમામ વ્યક્તિઓએ તમામ નાગરિકોએ નોંધ લેવી જોઈએ કે ભાવિ પેઢીના ભવિષ્ય જે માટે આપણે બધાએ જાગૃત થવું જોઈએ. એક પણ એક્ઝામમાં પારદર્શકતા હોતી નથી. એક્ઝામ લીધા જે પરિણામ આવતા નથી. પરિણામ આવ્યા પછી જેટલા પણ પ્રશ્નો થાય છે નોકરીઓ મળતી નથી. સરકાર નોકરી આપવા માંગતી જ નથી. કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે લાવવા માંગે છે આની ગંભીરતાથી નોંધ લઈ અને દરેક યુવાનો જાગૃત થઈ ગયા છે. સરકારને 2 હાથ જે જોડીને પ્રાર્થના કરીએ છીએ કે સુધરી જાઓ અને બધાને જે ડીઝરો કરે છે ભીખ નથી માંગતા. આ જેટલા પણ યુવાનો ભિખારી નથી, એ બધાને ડીઝરો જે કરે છે. તો જેને ગંભીરતાથી નોંધ લઈ આનું પારદર્શકતા જળવાય અને સારી રીતે રિઝલ્ટ આવે એવી સરકારને પ્રાર્થના. પાલનપુરની RTO કચેરીમાં 20 ડ્રાઈવરોની આઉટસોર્સથી ભરતી કરવાનો મામલો ગૂંચવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. 2 મહિના પૂર્વે ડ્રાઈવરોની ભરતી કરવા જેમ પોર્ટલ પર જાહેરાત બહાર પડાઈ હતી, જેમાં 202 એજન્સીઓએ કોન્ટ્રાક્ટ મેળવવા માટે અરજી કરી હતી.
જો કે માત્ર એજન્સી 21 ક્વોલિફાય થઈ હતી, જે બાદ સૌથી ઓછા ભાવો જે એજન્સીઓ દ્વારા આપવામાં આવ્યા હતા તેમને વર્ક ઓર્ડર ન આપવામાં આવતા ડ્રાઈવરની ભરતી પ્રક્રિયા ખોરવાઈ હોવાની આશંકા વ્યક્ત થઈ છે. પાલનપુરની આરટીઓ કચેરીમાં 15 જૂને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીના અધ્યક્ષસ્થાને આંતરિક કમિટી મળી હતી, જેમાં સરકારી વાહનો માટે જરૂરી ડ્રાઈવર સેવા જેમ પોર્ટલ દ્વારા ભરવા નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર આરટીઓ કચેરી ખાતે 20 ડ્રાઈવર લેવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયા માટે અધ્યક્ષ તરીકે ઇન્ચાર્જ આરટીઓ જે.કે. પટેલ, અન્ય સ્ટાફ એ.આર. પટેલ, વીપી પટેલ, આર.જે. ચૌધરી, ધ્રુવ પટેલ સહિતના સભ્યો પ્રક્રિયામાં હિસ્સેદાર બન્યા હતા. જે બાદ આ ટેન્ડરમાં ભાગ લેનાર 202 એજન્સીઓમાંથી ફક્ત 21 એજન્સીઓ ક્વોલિફાઈડ થઈ હતી, જેમાં કોઈ પણ એજન્સીને હાલ સુધી નિયમ પ્રમાણે મેઇલ કે કોલ કે પત્ર લખી કામ આપ્યા અંગેની જાણ કરી નથી, જેથી સમગ્ર પ્રક્રિયા વિલંબમાં પડી હોવાનો સૂર વ્યક્ત થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતના કારણે એક બાદ એક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, જેમાં પાલનપુર તાલુકાના ખોડલા ગામ નજીક બુલેટ બાઇક અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાલનપુર દલવાડા સરકારી બસ અને 2 ઈસમો બાઇક પર સવાર વચ્ચે ખોડલા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર 2 ઈસમો અકસ્માતના કારણે ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોની મદદથી એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થતા અકસ્માતમાં 2 યુવકોના મોત થયા છે. પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. સ્વચ્છ ભારત મિશન એવા 2024 અંતર્ગત અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામે સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ઘન કચરાના વ્યવસ્થાપન માટે બનેલ સેગ્રીગેશન શેડનું ગામ લોકોની ઉપસ્થિતિમાં રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સેગ્રીગેશન શેડનું મહત્વ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે ભારત દેશને સ્વચ્છ રાખવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ગામમાં તેમજ ઘર આંગણે કચરો રહે નહીં તેને લઈને સેગ્રીગેશન શેડ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભારત દેશનો સ્વચ્છ રાખવા માટે સેગ્રીગેશન શેડ બનાવી કચરાને 4 રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમ કે સૂકો કચરો, ભીનો કચરો, ઘરેલું કચરો, સેનેટરી વેસ્ટ કચરો જેમ કે કાગળ અને પૂંઠાઓ, પ્લાસ્ટિક થેલીઓ, કાચના ટુકડા તેમજ ભીનો કચરો, બગડેલા શાકભાજી, વધેલો ખોરાક, ફળ અને છોતરા તેમજ અલગ અલગ રીતે કચરાનું વર્ગીકરણ કરી કચરો એકઠો કરવામાં આવે છે. તેમજ સ્વચ્છ ભારત મિશનના બ્લોક કોઓર્ડિનેટર દ્વારા શેડના ઉપયોગ વિશે ગામ લોકોને માહિતી પૂરી પાડી હતી. સેગ્રીગેશન શેડ લોકાર્પણ અંતર્ગત સુરેશભાઈ સુઢિયા, બ્લોક કોઓર્ડિનેટર, સ્વચ્છ ભારત મિશન, તાલુકા પંચાયત કચેરી અમીરગઢ, તેમજ ભીખાભાઈ તેમજ ભરતભાઈ આર વાઘડિયા તેમજ છગનભાઈ તેમજ લલિતજી તેમજ નરેશભાઈ, કરશનભાઈ તેમજ જીતેન્દ્ર કુમાર તેમજ ભગવાનજી તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. માન્ય ભારત સરકાર શ્રી તથા ગુજરાત સરકાર શ્રી દ્વારા દર વર્ષે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે તારીખ 17 સપ્ટેમ્બર 2024થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા પખવાડિયાનું એક ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજ રોજ તારીખ 22/9/2024ના રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના તળે અરણીવાડા ગ્રામ પંચાયતના ગામે સેગ્રીગેશન શેડનું લોકાર્પણ કરવામાં આવેલ છે, જે શેડનો ઉપયોગ ઘન કચરાના વ્યવસ્થાપન માટે ડોર ટુ ડોર કલેક્શન કરી અને આ શેડની અંદર કચરાનો યોગ્ય નિકાલ થાય, તેનું સેગ્રીગેશન થાય અને ગામમાં ઘન કચરાનું વ્યવસ્થાપન થાય એ રીતેની કામગીરી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા થરાદ, વાવ, સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પરિવારની સાચી માહિતી ઈ-KYC દ્વારા સરકારને તમામ પરિવારના સભ્યોની અદ્યતન વિગતો મળે છે. છેતરપિંડીથી બચાવ આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે માત્ર પાત્ર વ્યક્તિને જ યોજનાનો લાભ મળે. સરકારી યોજનાઓનો લાભ પરિવારના બધા સભ્યોને રેશન અને અન્ય સરકારી યોજનાનો લાભ મળે છે. ડેટા અપડેટ: જો પરિવારમાં નવા સભ્યો જોડાય છે તો તેમની વિગતો પણ
ઈ કેવાયસી દ્વારા જોડી શકાય છે. ત્યારે સરકારે ઓનલાઈન એપ મારફત તેમજ ગ્રામ પંચાયતમાં જઈને રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરી શકાય છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં અમારા સ્થાનિક પત્રકારને ટેલિફોનિક વાતચીત કરતા રેશન ધારકોએ કહ્યું હતું કે ગામડાઓમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાના પૈસા વસૂલાત કરવાની વાત કરી હતી. જો કે આ સમગ્ર મામલે યે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિએ વાવ મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. ત્યાં પુરવઠા મામલતદાર દ્વારા જણાવાયું હતું કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી નિઃશુલ્ક છે અને ગ્રામ પંચાયત મારફતે કરવામાં આવે છે. વધુમાં ઘર બેઠા ઓનલાઈન મારફતે પણ કરી શકાય છે તેમ જણાવ્યું હતું. ઈ કેવાયસી માટે સરકારશ્રીને અત્યારે દરેક ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ઈ કેવાયસી કરવા માટે જાહેર કરેલ છે અને એનો કોઈ પણ ચાર્જ લેવાનો રહેતો નથી. અને માણસો પણ જે એન્ડ્રોઈડ ફોન વાપરે છે તે પોતાના મોબાઈલમાં માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પોતાની ઘરે પણ જાતે ઈ કેવાયસી કરી શકે છે. જેમાં રેશન કાર્ડમાં પોતાનો આધાર નંબર જેનો લિંક છે એ માય રેશન એપ્લિકેશનથી કરી શકશે. બાકી વીસી પાસે પણ જઈ અને રેશન કાર્ડમાં આધાર નંબર નાખી અને ઈ કેવાયસી કરાવી શકશે. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃત ફેલાય તે હેતુથી 17 સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ પાલનપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. પાલનપુરની સરકારી ઉચ્ચતર માધ્યમિક કુમાર શાળા શશીવન જહરાના બાગ ખાતેથી ધારાસભ્ય અનિકેત ઠાકરે મેરેથોન દોડને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા દરેક વ્યક્તિ સ્વચ્છતા અભિયાનમાં સ્વયંભૂ જોડાય અને શ્રમદાન કરે તથા લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધરવા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે લોકોને હાકલ કરી હતી. લોકો પોતાના ઘર શેરીઓને સ્વચ્છ બનાવીને સ્વચ્છતા અભિયાનમાં જોડાય તે માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ હતી. આ સ્વચ્છતા મેરેથોન દોડ કલેક્ટર કચેરી ખાતે કુલ 1.60 કિલોમીટરના અંતરે સમાપન કરાયું હતું. સ્વચ્છતા મેરેથોન દોડમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આઈયા શેખ, જિલ્લા શિક્ષણ અધિકારી, નગરપાલિકાના પ્રમુખ સહિત વિવિધ અધિકારીઓ પદાધિકારીઓને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની જેમ પાલનપુર શહેરની આજે પાલનપુર શહેરમાં એક જનજાગૃતિ માટે મેરેથોન દોડનું પણ આયોજન કરેલ છે. એ આયોજનની અંદર આજે મેરેથોનને પ્રસ્થાન કરવા માટે હું ઉપસ્થિત રહ્યો છું. ગત રોજ કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર ખાતે બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર દ્વારા આયોજિત સુવર્ણ જયંતિ સમાપન સમારોહ તથા સ્મરણિકા ગ્રંથ વિમોચન કાર્યક્રમ આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર દ્વારા શિક્ષણ સંસ્કાર અને પ્રગતિના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં બનાસકાંઠા ખાતે પાટીદાર સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સિદ્ધિઓ અને આયોજન અંગેની માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બદલાતા સમયની સાથે શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાઈ છે. 1971માં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે રોપેલું કરુણાવત સંસ્થાનનું બીજું આજે વટવૃક્ષ બન્યું છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047માં વિકસિત ભારતનું જોયેલું સ્વપ્ન આપણે સૌ કોઈએ સાથે મળીને પૂર્ણ કરવાનું છે. તેમણે વિદ્યાર્થીઓને કૌશલ્ય વર્ધન, ગુણવત્તાયુક્ત અને રુચિ આધારિત શિક્ષણ આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકારશ્રીએ લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ થકી સરકારશ્રીને સમાજના છેવાડાના વ્યક્તિઓને સશક્ત અને પગભર બનાવે છે. અહીંયા પણ એક વીઘાના દાન વડે આ સંસ્થાની શરૂઆત અને લગભગ 15 જેટલી નાની મોટી સંસ્થાઓ આની સાથે જોડાઈ છે. પરંતુ આવતા સમયના સાથે દોડવાની તૈયારી પણ આપણી હોવી જોઈએ. મારી આ સમયે વિનંતી છે કે આવતો સમય પારખી ઉમિયા માતા એકલા જ નહીં, લેવા પાટીદાર, કડવા પાટીદાર અને સમગ્ર સનાતની સમાજ આપણે હિન્દુ સમાજનો એક ભાગ ગણી કદાચ આપણે આગળ આવી ગયા છીએ. આપણા ગામમાં, આપણા કુટુંબમાં આપણે કંઈ મોભાદાર સ્થાન મેળવ્યું છે, 2 પૈસા
માં ઉમિયાની કૃપાથી આપણને મળ્યા છે, તો આપણી આજુબાજુ, આપણા કુટુંબની અંદર, આપણા ગામની અંદર કેટલાય લોકો એવા હશે કે જે પાછળ રહી ગયા છે. તો એને હાથ આપવાનું કામ જે પણ આગળ આવેલો માણસ છે, માતાજીની કૃપા જેના ઉપર છે, એવા તમામની પ્રાથમિક ફરજ છે. અને એ ફરજ જો આપણે નિભાવીશું તો જેટલી ઝડપથી આ 21મી સદીમાં જેટલી પ્રગતિ આપણે કરી છે, અને ખાસ કરી પાટીદારોની પ્રગતિનો જો સમય ગણું તો લગભગ 90 પછી, 1990 પછી ઝડપથી એના વિકાસનો વેગ, એ પ્રવેગમાં પલટાવવાનું કામ 90 પછી થયું છે. ખૂબ ઝડપથી દુનિયાભરમાં પથરાયો છે. દેશ અને રાજ્યની અંદર પણ એનું આગવું અને મહત્વનું સ્થાન એને પ્રાપ્ત કર્યું છે. પરંતુ બધા જ સમાજને સાથે લઈને ચાલવાની એ લીડરશિપ જો કોઈનામાં હોય તો એ પાટીદાર સમાજમાં. આપણે બનાવેલી શૈક્ષણિક સંસ્થાઓ આજે અન્યત્ર સમાજના સૌ છોકરાઓ તાલીમ લઈ રહ્યા છે. ત્યારે મારા વિનંતી છે કે ફરીથી એકવાર સૌ સાથે મળી અને શિક્ષણ સાથે, અને શિક્ષણ એ આપણા સનાતની સંસ્કૃતિમાં એ સેવાનો ભાવ ગણ્યો છે, આરોગ્ય અને સેવાનો ભાવ ગણ્યો છે. ત્યારે સેવા ભાવ સાથે આપણે સૌ આગળ વધીએ. આપ સૌએ અમારું સ્વાગત કર્યું, પરંતુ આજે એક જ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં સમયની સાથે કદમ મિલાવીને સમાજના સર્વાંગી વિકાસ તરફ આગળ વધવું જોઈએ. સરકારશ્રીના પ્રયત્નોથી ગુજરાતમાં અનેક કંપનીઓ સ્થાપિત થઈ છે, જેના થકી સ્થાનિક રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. વિશ્વની અગ્રણી કંપનીઓ સાથે ગુજરાત આજે સમગ્ર સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસનું સાક્ષી બની રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં 4 મોટા ઉદ્યોગ સ્થાપવામાં આવશે, જેનાથી આવનાર 2 વર્ષમાં 1 લાખથી વધુ લોકો રોજગારીને મળશે. એની કિંમત સમજીએ, એક પણ મિનિટ આપણો વ્યર્થ ના જાય, અને સમય સાથે જો આપણે ચાલીએ તો મને લાગે છે કે જે સમાજે અત્યાર સુધીમાં જે ઉદાહરણ પાડ્યું છે એ જ રીતે આપણે કરી શકાય. તમે ઉદ્યોગમાં જો હમણાં વાત કરતા હતા એમ કે દુનિયાની 500 મોટી કંપનીઓ છે, એમાંથી 100 કંપનીઓ આજે ગુજરાતમાં છે. એ આપણે કહી શકાય કે ગુજરાત આજે કેટલો વિકસિત તરીકે આજે ચાલી રહ્યો છે. આવનાર સમયની અંદર તમે વિશ્વમાં જોયું હશે, માત્ર 5 દેશોની અંદર સેમી કન્ડક્ટર એટલે ચિપ એ આખા વિશ્વમાં છે. આજે ગુજરાતની અંદર 4 મોટા મોટા ઉદ્યોગો આવવાના છે, અને 1 લાખથી વધારે લોકોને 2 વર્ષમાં જોબ મળવાની છે. જો આપણે એ ટેકનોલોજીથી એ પ્રકારના વિદ્યાર્થીઓને તૈયાર કરીશું તો જ એને સારો ડેવલપમેન્ટ આપણે કરી શકીશું. માટે મારા સૌને વધારે નથી કહેવું, માત્ર એટલું જ કહેવું છે કે સમય સાથે ઇન્ફોર્મેશન લઈએ, એજ્યુકેશનમાં એ જ પ્રકારનું ભણીએ કે 12મા પછી કદાચ આપણને એમ લાગે 3 વર્ષ આપણે ટેકનોલોજી માટે કરવા છે, તો 3 વર્ષની અંદર એ કર્યા પછી આપણને કોઈ શોધતો જોબ માટે આવે, એ પ્રકારની ગુજરાત અને ભારત સરકાર જ્યારે કામ કરી રહી હોય ત્યારે સમાજના ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આ પ્રકારનું એજ્યુકેશન આપણા માટે બહુ જરૂરી છે. આવનાર સમય 1990 પછી પાટીદાર સમાજે પણ શિક્ષણની પ્રગતિની હરફાળ ભરી છે. આજે ધંધા અને રોજગાર સાથે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો પાટીદાર સમાજ દરેક સમાજને સાથે લઈને પ્રગતિ સાધી રહ્યો છે. વર્ષ 1971 થી એક વર્ગખંડથી શરૂ થયેલી કર્ણાવત હાઈસ્કૂલને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. શાળામાં 9 થી 12 અને કુલ 18 વર્ગો કાર્યરત છે. આ સાથે બાળવાટિકાથી લઈને કોલેજ સુધી થતા હોસ્ટેલ સહિતની આધુનિક સુવિધાઓ સજ્જ આ સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ સમાપન સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ કર્ણાવત, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ, પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં છેલ્લા 2 દિવસથી ચર્ચાનો વિષય બનેલા સુરતના કિમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી છે. ત્યારે આ ઘટના પ્રથમ જોનાર અને માહિતી આપનાર રેલ કર્મી સુભાષ પોદાર જ આરોપી બની ગયો છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. તેને પોતે જ પેડલોક કાઢ્યા હતા. સમગ્ર તપાસમાં જોડાયેલી એનઆઈએને સૌથી પ્રથમ સુભાષ પર શંકા જઈ હતી, કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ઓછામાં ઓછા સમયમાં કાઢી શકે તેમ નહીં. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલા 3 ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી.
પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાયલટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી. કોઈ પણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળથી મળી આવી નહોતી, જેથી NIA પહેલાથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યો છે. સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં પકડાયેલો આરોપી સુભાષ સૌથી જૂનો કર્મચારી છે. 9 વર્ષની રેલવેની નોકરી કરે છે. મનીષ છેલ્લા 1.5 વર્ષથી કામ કરે છે. તો ત્રીજો શુભમ જે કોન્ટ્રાક્ટ પરનો લેબર છે અને થોડા દિવસથી જ આવ્યો છે. સુભાષના કહેવાથી મનીષે તેની સાથે રહ્યો હતો અને આ કૃત્યને અંજામ આપ્યો છે. આમાં મુખ્ય આરોપી સુભાષ છે. ત્રણેય આરોપીઓ ટ્રેક મેન્ટેનન્સની ટ્રેકમેન તરીકેની જવાબદારી નિભાવે છે. આ કૃત્ય કરવાનો પહેલો વિચાર સુભાષને આવ્યો હતો, પણ ક્યારથી કઈ રીતે વિચાર આવ્યો એ બાબતે તપાસ કરવામાં આવશે. તપાસમાં બનાવની હકીકત 5 વાગ્યા પછી બતાવવામાં આવી હતી, પરંતુ પોલીસે સુભાષની પૂછપરછ કરી ત્યારે ટ્રેનો પસાર થાય તેના સમય પર અગત્યનો છે. 5 વાગ્યા અને 20 મિનિટે પછી તેણે જોયું કે ફીસ પ્લેટ અને પેડલોક ટ્રેક પર પડ્યા છે. પછી તેણે ફોટો અને વિડીયો લીધા. ત્યારબાદ તેણે જે તે અધિકારીને રિપોર્ટિંગ કરી ગરીબ ટ્રેન રથને રોકાવી હતી. એ ટાઈમિંગ છે તેના મોબાઈલમાં રિસાયકલ બિનમાંથી મળેલા ફોટા વિડીયો સાથે કોઈ મેચ થતો નથી. તારીખ 21મી સપ્ટેમ્બર 2024ના સવારના 5 વાગ્યા પછીના અરસામાં જે કિમ અને કોસંબા વચ્ચેનું રેલવે ટ્રેક છે ત્યાં પોલ નંબર 292/28 થી લઈ અને 291/17 જેવા અંદાજે 1.5 કિલોમીટર જેટલા ટ્રેક ઉપર 71 જેટલી ARC પેડલોક અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી. જે અનુસંધાને સૌપ્રથમ RPF, GRP તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી SP અને રેન્જ IG સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે જાનહાનિ થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને BNSની કલમ 3(5), 61, 2A, 62, 125 તથા રેલવે અધિનિયમ 1989ની કલમ 150A અને 150(2B) તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો. ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી DYSP કામરેજના સુપરવિઝનમાં LCB SOGની લોકલ પોલીસની 5 મેઇન ટીમ અને 11 બીજી એમની જે હેલ્પિંગ ટીમ આમ કુલ મળી 16 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી. આ ગુના કઈ રીતે બન્યો, કોણે અંજામ આપ્યો, આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો 150થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે 5 કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ. NIAની ટીમ, ગુજરાત ATSની ટીમ અને અન્ય એજન્સીના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ. જે સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતા જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર 39 વર્ષની ઉંમર છે, ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે. એમની સાથે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે તથા શુભમ જયસ્વાલ 26 વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનું આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું. સમય જોતા અને અનેકવિધ રીતે આ ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ. જે સમયે જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે 28 સેકન્ડનો વિડીયો
જે 5 વાગે અને 20 મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો 4 વાગે 57 મિનિટ અને 56 સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ, જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું. એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી, એનું મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતાં ડિલીટ કરેલા 3 ફોટા મળેલા, જેમાં એક ફોટો સવારના 2 વાગે 56 મિનિટનો છે, બીજો ફોટો 2 વાગ્યા અને 57 મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના 3 વાગ્યા અને 14 મિનિટનો છે, જેમાં આ જે ARC પેડલોક છે એ 3, 4, 5ની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે. હવે આ બાબતની પોલીસે વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતાં સુભાષ ના કહેવાથી અને સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી. ખરેખર જે પ્રમાણે એમની મૂવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે, એનું એનાલિસિસ ચાલે છે. એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે અને 3 આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે. તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો. પોલીસે ગહન પૂછપરછ કરતાં પ્રસિદ્ધિ માટે, ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે. તો જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય. એ આ 2 કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે. તમામની 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે 3 મોબાઈલ મળ્યા છે, જે ટેકનિકલ પુરાવો છે, જેને આપણે ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ અગત્યની કડી માનીએ છીએ, એ કબજે કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ SOG PI કરી રહ્યા છે અને સમગ્ર ટીમો એમને મદદ કરી રહી છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.